હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી પંચતીર્થ વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પ્રસારિત અમારી યુટ્યુબ ચેનલ પંચતીર્થ સાયન્સમાં ધોરણ 11 અને 12 સાયન્સના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પંચતીર્થ સાયન્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ અપડેટ માટે બેલ આઇકન પર ક્લિક કરો. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ. શ્રી પંચતીર્થ વિદ્યાલય નવા નરોડા અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત રસાયણમાં ડેનિયલ કોષ તેમજ વિદ્યુત ધ્રુવની ચર્ચા કરી હતી. હવે એ જ પ્રક્રિયાઓમાં થોડો એક ગુણધર્મ આગળ દાખલ થાય છે કે ડેનિયલ કોષની જે પ્રક્રિયા છે એ ડેનિયલ કોષની પ્રક્રિયા આપણે આ રીતે લખી શકીએ છીએ. Zn plus CO2 plus gives Zn2 plus CO. જ્યાં એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માટેનું સૂત્ર છે E0 reduction potential of cathode minus E0 reduction potential of anode. અને આ રીતે પણ સાંકેતિક ભાષામાં લખી શકાય છે. જોકે એનું નિરૂપણ આપણે આગળ વિસ્તારથી જોઈશું. E0 cell of Cu2 plus Cu minus E0 cell of Zn plus Zn. આ શું દર્શાવે છે? તો આ કોપર અને ઝિંક ના રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો દર્શાવે છે, જે આ પ્રમાણે છે 0.34 minus -0.76 એટલે કે 0.34 plus 0.76 બરાબર 1.1 વોલ્ટ. આ ડેનિયલ કોષની રચનાની અંદર જે સેકન્ડ આકૃતિ જોઈ હતી એની અંદર આપણને વોલ્ટ મીટરમાં 1.10 વોલ્ટ જે લખેલા હતા એની કિંમત આ રીતે મેળવી શકાય. હવે થોડું એક ગુણધર્મ જોઈએ કે જ્યારે ઈ એક્સટર્નલ કે બાહ્ય વિદ્યુત પરિપથ આપણે જે દાખલ કરવાનો છે એ જો 1.1 વોલ્ટ કરતા ઓછો હોય, કેટલોની વાત કરે છે? ઈ એક્સટર્નલ લેસ ધેન 1.1 વોલ્ટ, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એની રચના જોવા મળે. ડેનિયલ કોષની રચના છે, પરંતુ આની અંદર આપણને 1.1 વોલ્ટ કરતા ઓછો વિદ્યુત પ્રવાહ બહારથી દાખલ કરવામાં આવે તો કયા પ્રકારની ફેરફારો થાય છે? તો એક ઇલેક્ટ્રોન ઝિંકના સળિયા પરથી કોપરના સળિયા પર વહે છે, તેથી વિદ્યુત પ્રવાહ Cu થી Zn તરફ વહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં વાત કરીએ છીએ Zn ની. ઇલેક્ટ્રોન આ Zn એટલે કે એનોડ થી કઈ દિશામાં જાય છે? આ દિશા તમે જોઈ શકો છો, એનોડ થી કેથોડ તરફની છે, જે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા છે. હવે આપણે વિદ્યુત પ્રવાહની દિશાની વાત કરી હોય તો કોપર થી Zn તરફ છે, કારણ કે ભૌતિક નિયમ પ્રમાણે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા કરતા વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ હોય છે, જેને આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કહીએ છીએ. એનોડ પર ઝિંક ઓગળશે અને કેથોડ પર કોપર જમા થશે એટલે કે નિક્ષેપિત થશે. આના પાછળનું કારણ પણ આપણને ખબર છે કે ઝિંક એટલે કે એનોડ ઉપર શું થવાનું છે? ઓક્સિડેશન. જ્યારે કેથોડ ઉપર શું થાય છે? રિડક્શન થાય છે. આ ઓક્સિડેશન થવાતું હોવાથી ત્યાં Zn ખવાતો જાય છે અને કોપર કેથોડ ઉપર જમા થતો જાય છે. એની પણ આપણે ચર્ચા કરી હતી આગળ કે ઝિંકના વજન કરેલી પટ્ટી, કોપરની વજન કરેલી પટ્ટી મૂકેલી હતી. કોપર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝિંકની પટ્ટીનું વજન કરતા તેના વજનમાં ઘટાડો જોવા મળે છે અને કોપરની પટ્ટીના વજનમાં આપણને વધારો જોવા મળે છે. હવે E external is equal to 1.1 વોલ્ટ. એના જેટલો ડેનિયલ કોષ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, જો E એક્સટર્નલ પણ એટલું જ હોય તો આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની રચના રહેશે. આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ નથી જોઈ શકતા, નથી વિદ્યુત પ્રવાહની દિશા જોઈ શકતા, જ્યાં આગળ મેં લખ્યું છે I is equal to 0. તેમજ એમીટર, વોલ્ટમીટર કે ગેલ્વેનોમીટર જે પણ અહીંયા ગોઠવ્યો છે એનો આ જે એરો જે છે એ સીધી દિશામાં સ્થિર છે, કોઈ પણ દિશામાં કોણાવર્તન દર્શાવતો નથી. એટલે કે ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. બીજું, રાસાયણિક પ્રક્રિયા થતી નથી.
હવે જ્યારે E external greater than 1.1 વોલ્ટ, E external greater than 1.1 વોલ્ટ, બાહ્ય વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટ કરતા વધુ દાખલ કરવામાં આવે ત્યારે આ પ્રકારની રચના થશે. તો અહીંયા આગળ સ્પષ્ટ જોઈ શકીએ છીએ, અહીંયા લખેલું છે E external greater than 1.1 વોલ્ટ. ઇલેક્ટ્રોનનો પ્રવાહ તમે જોઈ શકો છો એનોડ મતલબ કે કોપર થી ઝિંક તરફ છે અને વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? કેથોડ થી એનોડ તરફ. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોવાનું થાય કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ તરફ જ છે, વિદ્યુત પ્રવાહની દિશા કેથોડ થી એનોડ તરફ જ છે, પરંતુ અહીં આગળ એનોડ તરીકે કોપર થઈ ગયો અને કેથોડ તરીકે ઝિંક થઈ ગયો, મતલબ કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. પહેલા ક્યાં હતી? કોપર થી ઝિંક તરફ હતી, હવે ઝિંક થી કોપર તરફ છે. આ વસ્તુને આ રીતે લખી શકાય, ઇલેક્ટ્રોન કોપર થી ઝિંક તરફ વહે છે અને વિદ્યુત પ્રવાહ ઝિંક થી કોપર તરફ વહે છે. ઝિંક ધાતુ ઝિંક વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થશે અને કોપર વિદ્યુત ધ્રુવ પર કોપર શું થશે? જમા થશે. તો આ હતી આપણે ડેનિયલ કોષની સંપૂર્ણ માહિતી. ઓકે, હવે આગળ વધીએ. આગળ વાત કરીશું અર્ધકોષ. અર્ધકોષ કોને કહેવાય તેમજ તેનું નિરૂપણ શું છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીશું, આ ચેપ્ટરને સમજવા માટે, દાખલાઓની ગણતરી કરવા માટે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. તો ધ્યાન રાખીશું, વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડ્યો હોય તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખાય છે. વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તેને ડુબાડ્યો હોય તે દ્રાવણ આ બંનેને સંયુક્ત રીતે શું કહીશું? અર્ધકોષ તરીકે ઓળખાય છે, જેને આપણે હાફ શેલ પણ કહીશું. અર્ધકોષનું નિરૂપણ વિદ્યુત ધ્રુવ અને તેના સક્રિય આયનોના સૂત્રો વચ્ચે એક ઊભી લીટી મૂકીને કરવામાં આવે છે. આ અર્ધકોષનું નિરૂપણ છે. ધાતુનો વિદ્યુત ધ્રુવ અને તેનો સક્રિય ધન આયન અથવા ઋણ આયન જે હોય એની વચ્ચે એક ઊભી લાઈન કરી દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે મેં તમને 3 ઉદાહરણ દર્શાવ્યા છે. Zn Zn2+, જ્યાં Zn વિદ્યુત ધ્રુવ છે અને Zn2+ એનો સક્રિય ધન આયન છે. બંને વચ્ચે આપણે અહીંયા આ સિંગલ લાઈન જે ઊભી લાઈન જોઈએ છે એને આખું જે નિરૂપણ જે છે એને આપણે અર્ધકોષનું નિરૂપણ કહીશું. આનો મતલબ એવું થાય કે આ ઝિંકનો સળિયો એ Zn2+ આયન ધરાવતા દ્રાવણમાં ડુબાડેલો હશે. એ જ રીતે CuCu2+, આનો અર્થ પણ એવો થાય કે આ કોપરનો સળિયો એટલે કે કોપરનો વિદ્યુત ધ્રુવ એ Cu2+ આયન ધરાવતા દ્રાવણમાં ડુબાડેલો હશે, એટલે કે આ બંને એકબીજાના સંપર્કમાં હશે તેમ કહેવાય. એવી જ રીતે Fe2+ અને Ag આવા કોઈ પણ અર્ધકોષનું નિરૂપણ તેના ધન આયન અને તેના વિદ્યુત ધ્રુવ વચ્ચે એક ઊભી લીટી દોરીને કરી શકાય છે. પછી વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ નિષ્ક્રિય ધાતુ અથવા અધાતુનું સૂત્ર, વાયુનું આણ્વીય સૂત્ર, સક્રિય આયનોના સૂત્રો દ્વારા દર્શાવવામાં આવે છે. એક ઉદાહરણ મેં દર્શાવ્યું છે Pt, H2, 1 બાર અને H+. આ કેવા હતા કે ધાતુ આયન ઘન સ્વરૂપમાં હોય એ ઘટકો હતા. અહીંયા વાયુ સ્વરૂપ છે તો એનું નિરૂપણ આવી રીતે દર્શાવવામાં આવે છે. જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ મૂકેલો છે તે આપણે આગળ વાયુરૂપ વિદ્યુત ધ્રુવની અંદર ચર્ચા કરી હતી, એમાં આપણે આવું જોઈ ગયા હતા કે Pt એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે કે જેના પર ઓક્સિડેશન કે રિડક્શનની પ્રક્રિયાઓ થાય છે, પરંતુ આ પ્રક્રિયાઓમાં પોતે ભાગ લેતો નથી. આવી પ્રક્રિયાઓ તે પોતાની સપાટી પર કરાવડાવે છે. H2 જે વાયુ પસાર કર્યો છે એ 1 બાર દબાણે અને H+ એનો સક્રિય ધન આયન. તો આ રીતે અર્ધકોષનું નિરૂપણ આપણે કરી શકીએ છીએ. હવે આખા કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય? તો મિત્રો આપણે એટલું સમજી લઈશું કે કોષ કઈ રીતે બને. તો કે બે અર્ધકોષને જોડવાથી એક આખા સંપૂર્ણ કોષની રચના થાય છે. ફરી એકવાર, બે અર્ધકોષોને જોડી એક આખો નવો સંપૂર્ણ કોષની રચના થાય છે. તો લખ્યું છે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવા કોષની રચનામાં વપરાયેલા બે અર્ધકોષના નિરૂપણનો ઉપયોગ થાય છે. અહીંયા મુદ્દાઓ ખાસ ધ્યાન રાખીશું
MCQ માં પણ આ સવાલો પૂછાતા હોય છે કે નીચેનામાંથી આપેલ કોષનું સાચું નિરૂપણ કયું છે, કયું નથી, આ પ્રકારના સવાલો પૂછાય છે. તો ધ્યાન રાખીશું ખાસ. જો કોષના બે દ્રાવણોને જોડવા એટલે કે બે અર્ધકોષોને જોડવાનો છે એના માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો બે ઊભી લીટી વડે દર્શાવવામાં આવે છે. જો ક્ષાર સેતુનો ઉપયોગ ના થયો હોય, જો ક્ષાર સેતુનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય તો તેમાં એક સિંગલ લાઈન દર્શાવવામાં આવે છે. તો ઉપર આપણે આ અર્ધકોષોનું નિરૂપણ જોયું તો અર્ધકોષને જોડવા માટે ક્ષાર સેતુની જરૂર પડતી હોતી નથી. આથી બધાની વચ્ચે એક સિંગલ લાઈન જ છે, ક્યાંય આપણે ડબલ લાઈન મૂકી નથી. કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા આ મુદ્દો ખાસ યાદ રાખીએ. એનોડ હંમેશા ડાબી બાજુ તેમજ કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવાય છે. યાદ રાખીશું ફરી એકવાર. કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા ડાબી બાજુ અને કેથોડ હંમેશા જમણી બાજુ જ દર્શાવવામાં આવે છે. કોષની રચનામાં વપરાયેલી દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં ક્ષારના આયનની સંજ્ઞા અથવા સૂત્ર પછી કૌંસમાં લખાય છે. અહીંયા દર્શાવવું કમ્પલસરી છે, સાંદ્રતા દર્શાવવી એની જરૂરી છે ને પણ કયા એકમમાં? તો મોલારિટી એકમમાં. જે આપણે સક્રિય આયન લખીએ છીએ એ સક્રિય આયનની જમણી બાજુ નીચે નાના કૌંસમાં એની સાંદ્રતા મોલારિટી એકમમાં દર્શાવવી ફરજિયાત છે. જો કોઈ વાયુ વિદ્યુતધ્રુવનો કોષની રચનામાં ઉપયોગ થયો હોય તો તે વાયુનું દબાણ દર્શાવવા માટે એકમ પ્રમાણિત અવસ્થામાં વાયુના સૂત્ર પછી કૌંસમાં લખાય છે. એના માટે આપણે પ્રમાણિત એકમ ગણેલો છે 12 એકમ. તો ધ્યાન રાખીશું. ફરી એકવાર મુદ્દા હું બોલી જાઉં છું. સાંકેતિક નિરૂપણ કરવા માટે બે અર્ધકોષોની જરૂર પડે. એનોડ હંમેશા ડાબી બાજુ ગોઠવીશું, કેથોડ હંમેશા જમણી બાજુ ગોઠવીશું. જો બે અર્ધકોષોને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો બંને અર્ધકોષો વચ્ચે બે ઊભી લાઈન દર્શાવીશું. જો ક્ષાર સેતુનો ઉપયોગ ના થયો હોય તો માત્ર સિંગલ લાઈન દર્શાવીશું. જે ધાતુનો સક્રિય આયન છે એની સાંદ્રતા મોલારિટી એકમમાં સક્રિય આયનની જમણી બાજુ નીચે નાના કૌંસમાં દર્શાવીશું. એવી જ રીતે જો કોઈ વાયુરૂપ વિદ્યુતધ્રુવનો ઉપયોગ થયો હોય તો તે વાયુની દબાણ 1 બાર દબાણમાં દર્શાવવું ફરજિયાત છે. હવે કેટલાક ઉદાહરણો જોઈએ. એમાં પહેલું ઉદાહરણ દર્શાવ્યું છે મેં Zn. પહેલું ઉદાહરણ દર્શાવ્યું છે Zn Zn2+. તો જો અહીંયા આગળ એનોડ છે કે એનોડ કેથોડ ઓળખવા માટે એક EMF ની મૂલ્યો જાણતા હોવા જરૂરી છે. એ આપણે આગળ અભ્યાસ કરીશું. પણ અહીં ધ્યાન રાખીએ કે આ નિરૂપણ સાચું છે કે ખોટું છે. તો અહીંયા જોઈશું કે Zn Zn2+. Zn Zn2+. અહીંયા Zn નો ઓક્સિડેશનાંક 0 છે અને અહીંયા કેટલો છે +2. જે શું દર્શાવે છે? ઝિંકનું ઓક્સિડેશન છે તેમ દર્શાવે છે. તો એનોડ છે. બે અર્ધકોષોને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ થયો છે એટલે વચ્ચે અહીં બે ઊભી લાઈન દર્શાવી છે. જ્યાં લેઝર લાઇટ ફરે છે ત્યાં તમે જોઈ શકો છો બે ઊભી લાઈન દર્શાવી છે. અને Cu2+ Cu આ ભાગ શું દર્શાવે છે? રિડક્શન દર્શાવે છે. કારણ કે અહીંયા Cu2+ ઓક્સિડેશનાંક +2 માંથી 0 બને છે, જે એનું રિડક્શન છે. બીજી એક વાત કરીએ આપણે કે સક્રિય આયનની સાંદ્રતા નીચે કૌંસમાં દર્શાવવી જરૂરી છે. જે અહીંયા દર્શાવેલી છે 1 મોલર. Cu2+ ની સાંદ્રતા 1 મોલર. અહીંયા એનોડ વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ માઇનસ છે એટલે અહીંયા આપણે માઇનસનું ચિહ્ન દર્શાવ્યું. ત્યારે કેથોડ ધન ભારિત છે એટલે આપણે અહીંયા આગળ એનું ધન ચિહ્ન દર્શાવીએ છીએ. તો આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું અહીંયા અગત્યનું છે. આ ઉપરાંત બીજા ઉદાહરણો જોઈએ આપણે. બીજું ઉદાહરણ છે Pt H2 1 બાર H+ 1 મોલર ક્ષાર સેતુ Cu2+ aqueous 1 મોલર Cu. તો અહીંયા આગળ હાઇડ્રોજન અને કોપર. હાઇડ્રોજન એ વાયુરૂપ વિદ્યુતધ્રુવ છે અને આપણે આગળ જોયું તે પ્રમાણે વાયુરૂપ વિદ્યુતધ્રુવને દર્શાવવા માટે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ, ત્યાર પછી જે વાયુ પસાર કર્યો છે વાયુનું અણુસૂત્ર અને એનો સક્રિય આયન દર્શાવવો ફરજિયાત છે. તો દર્શાવ્યો છે પ્લેટિનમ Pt H2 1 બાર. ઉપરનો મુદ્દો જોયો એ પ્રમાણે મેં તમને કીધું
કે જો કોઈ વાયુ હોય તો તેનું દબાણ 1 બાર એકમમાં દર્શાવવું જરૂરી છે. H પ્લસ 1 મોલર, અહીંયા ક્ષાર સેતુ દર્શાવ્યો છે, Cu2 અને Cu. આગળ EMF ની મૂલ્ય મેળવીશું, ત્યાર પછી આપણને ખબર પડશે કે કોણ એનોડ અને કોણ કેથોડ તરીકે વર્તી શકે. પરંતુ આ ઉપરાંત પણ આપણે નીચલા ધોરણમાં ભણી ગયેલા છે સક્રિયતા શ્રેણી. તો સક્રિયતા શ્રેણી પરથી આપણને ખબર પડે કે જે ધાતુ વધુ સક્રિય છે એ હંમેશા એનોડ તરીકે વર્તશે અને જેની સક્રિયતા ઓછી છે એ કેથોડ તરીકે વર્તશે. જેની સક્રિયતા વધુ છે તે એનોડ તરીકે અને જેની સક્રિયતા ઓછી છે તે કેથોડ પર રિડક્શન પામે છે. બીજું ઉદાહરણ દર્શાવ્યું છે મેગ્નેશિયમ અને એસ્ટોન. તો તમે અહીંયા જોઈ શકો છો ફરી એકવાર, આ ઉપર બીજા ઉદાહરણમાં હાઇડ્રોજન ક્યાં હતો? એનોડ ઉપર હતો. જ્યારે પછી મેં ત્રીજા ઉદાહરણમાં એ કેથોડ ઉપર છે. આનો મતલબ એવું કે હાઇડ્રોજન કરતા મેગ્નેશિયમ એ વધુ સક્રિય છે અને હાઇડ્રોજન કરતા કોપર એ ઓછો સક્રિય છે. હમણાં કીધું એ પ્રમાણે જેની સક્રિયતા વધુ તે એનોડ ઉપર ઓક્સિડેશન પામે અને જેની સક્રિયતા ઓછી તે કેથોડ ઉપર રિડક્શન પામે. મેગ્નેશિયમ Mg2+ માં 1 મોલર સ્વરૂપમાં દર્શાવ્યો છે. એનોડ છે એટલે ડાબી બાજુ છે, માઇનસ ચિહ્ન એનોડનું, ક્ષાર સેતુ H+, H2 અને Pt. જ્યારે સવાલ પૂછાય ત્યારે આ દરેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બીજું ઉદાહરણ દર્શાવ્યું છે Ag+, અને Cl- Cl2 Pt. એક બીજું ઉદાહરણ દર્શાવ્યું છે મેં Cu અને Ag+ નું. આ ઉપરાંત એક બીજું ઉદાહરણ પણ છે Fe, Fe2+, ક્ષાર સેતુ Cu2+, Cu. તો તમે અહીંયા જોઈ શકો છો કે કોપર કેટલીક વખતે એનોડ ઉપર હોય છે તો કેટલીક વખતે કેથોડ ઉપર જતો રહે છે. તો એનો આધાર એની સાથે જોડાયેલા બીજા વિદ્યુત ધ્રુવ અથવા બીજા અર્ધકોષની સક્રિયતા કેવી છે એના ઉપર આધારિત છે. જો કોપર કરતા બીજા વિદ્યુત ધ્રુવની સક્રિયતા વધુ હશે તો બીજો વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર અને કોપર કેથોડ ઉપર રહેશે. કોપર કરતા અન્ય વિદ્યુત ધ્રુવની વિદ્યુત કોષ પોટેન્શિયલનું વેલ્યુ નીચું છે તો કોપર ની ગોઠવણી એ પ્રકારે આપણે દર્શાવી શકીએ છીએ કે Cu2+ કેથોડ ઉપર રહેશે કે એનોડ ઉપર રહેશે. આ મુદ્દો અગત્યનો, જે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અથવા વાયુનું દબાણ 1 બાર તથા તાપમાન 298 કેલ્વિન હોય તો તે પ્રકારના અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહીશું. તો આપણે આગળ ચર્ચા કરી કે અહીંયા આગળ તમારે સાંદ્રતા દર્શાવવી ફરજિયાત છે. 1 મોલર દર્શાવો છો તો તે વસ્તુ દર્શાવે છે કે આપેલ કોષ પ્રમાણિત છે. એ સિવાયની કોઈ સાંદ્રતા તમે દર્શાવો છો તે શું દર્શાવે છે કે તે બિન પ્રમાણિત કોષ છે તેમ દર્શાવે છે. આથી સાંદ્રતા લખવી ફરજિયાત છે. આથી જે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અથવા વાયુનું દબાણ 1 બાર તથા તાપમાન 298 કેલ્વિન હોય તો તે પ્રકારના અર્ધકોષને આપણે પ્રમાણિત અર્ધકોષ કહે છે. અને બે પ્રમાણિત અર્ધકોષ જોડાણથી પ્રમાણિત કોષ રચાય છે. તો ઉદાહરણો છે ખાસ અગત્યના, ધ્યાન રાખજો. સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરવું એ વસ્તુ. હવે જે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ વિવિધ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાની સરખામણી પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષના ઉપયોગ કરીને થાય છે. કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ બીજા ધ્રુવના સંદર્ભમાં કાર્ય કરે છે. આથી હાઇડ્રોજન ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે લઈ શકાય છે. હાઇડ્રોજનને સંદર્ભ ધ્રુવ તરીકે કેમ લીધો એ એની રચનાનો અભ્યાસ કર્યા પછી જોઈએ. તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવના અર્ધકોષની રચના નીચે પ્રમાણે કરવામાં આવે છે. સૌપ્રથમ આકૃતિના સમજી મુદ્દાઓ સમતા છીએ. આકૃતિને પણ સાથે સાથે જોતા જઈશું. તો પહેલો મુદ્દો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાત્રમાં 298 કેલ્વિન તાપમાને 1 મોલર H+ નું દ્રાવણ લેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1 મોલર HCl અથવા તો 1 મોલર H+ ધરાવતું કોઈ એક્વાયસ દ્રાવણ છે.
1 મોલર HCl અથવા 1 મોલર H+ ધરાવતું દ્રાવણ પાત્રની અંદર શું કરેલું છે, ભરેલું છે. આ દ્રાવણમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી ડુબાડવામાં આવે છે. અહીંયા નીચે છે જે એરો કરીને દર્શાવ્યું છે PT. આ પ્લેટિનમની પટ્ટી પર આ પ્લેટિનમ પર બ્લેકનો ઢોળ ચડાવેલ પ્લેટિનમની એક આખી અંદર આમ પટ્ટી છે. આ પટ્ટી પર છેડેથી બંધ એવી કાચની નળીમાં પ્લેટિનમ તારના ટુકડા મારફતે જોડેલી છે. આ પાત્ર જે કીધી વાત કરે છે એ આના ઉપર આ કોપરના તારથી જોડેલી છે. આ તારના ટુકડા પર સંપર્ક માટે પારો ઉમેરી કોપરના તાર મારફત બાહ્ય જોડાણ લેવામાં આવે છે. અંદર પ્લેટિનમનો સળિયો છે અને આની ઉપર શાનું આવરણ ચડાયેલું છે, Hg મર્ક્યુરી એટલે કે પારાનું આવરણ ચડાયેલું છે જે વિદ્યુત ધ્રુવના સંપર્ક માટે રહેશે. આ પટ્ટી પરથી 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. તો આકૃતિમાં તમે જુઓ અહીંયા H2 ગેસ અહીંથી દાખલ કરીશું 1 બાર દબાણે. કેટલા દબાણે? 1 બાર દબાણે. આ અર્ધકોષને સંદર્ભ તરીકે જ્યારે અન્ય કોષ અર્ધકોષ સાથે જોડી સંપૂર્ણ કોષ રચવામાં આવે ત્યારે તે એનોડ અથવા કેથોડ તરીકે વર્તી શકે છે. એની સાથે જોડાયેલા બીજા વિદ્યુત ધ્રુવની સક્રિયતા પર ડિપેન્ડ કરશે. તો અહીંયા આગળ આપણે સાંકેતિક નિરૂપણમાં પણ જોયું હતું કે આપણે પ્લેટિનમ લખતા પહેલા, પછી H2 ગેસ લખતા 1 બાર દબાણે અને એના પછી H+ લખતા. એ એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન સીધા કોના સંપર્કમાં છે, પ્લેટિનમના સંપર્કમાં છે. તમે H+ વચ્ચે દર્શાવી શકતા નથી. એક ક્રમ સાચવવો જરૂરી છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ PT જે વાયુ પસાર કર્યો છે તે વાયુનું અણુસૂત્ર H2 ગેસ 1 બાર અને એનો સક્રિય આયન H+ 1 મોલર સાંદ્રતા સાથે. જો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો પ્લેટિનમની પટ્ટી પર નીચેની રિડક્શન પ્રક્રિયા થાય છે. જો અહીંયા સ્પષ્ટ લખે છે પ્લેટિનમની પટ્ટી પર, તો પ્લેટિનમ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. એના ઉપર હાઇડ્રોજનનું શું થાય છે, ઓક્સિડેશન અથવા રિડક્શન. અહીંયા જે દર્શાવ્યું છે એ રિડક્શનની વાત કરે છે. તો H+ 1 મોલર 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે 1/2 H2. ક્યારેની વાત કરે છે કે જ્યારે આ હાઇડ્રોજન કેથોડ તરીકે વર્તે ત્યારે. તો આકૃતિમાં ફરી એકવાર ચર્ચા કરી લઈએ. શું છે? તો પાત્રની અંદર 1 મોલર H+ ધરાવતું જલીય દ્રાવણ ભરેલું છે. કાચની નળીની અંદર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી છે. એની ઉપર મર્ક્યુરી ચડાવેલું છે જે એક વિદ્યુત પ્રવાહના જોડાણ માટે છે અને બહારથી કોપરના તાર મારફતે જોડેલું છે. અહીં H2 વાયુ હાઇડ્રોજન વાયુ 1 બાર દબાણે અહીંયા પસાર કરવામાં આવે છે અને આ રીતે આખા હાઇડ્રોજન અર્ધકોષની રચના થાય છે અને કેથોડ તરીકે વર્તે ત્યારે નીચે દર્શાવ્યા પ્રમાણે રિએક્શન બનશે. હવે જોઈએ કે જ્યારે હાઇડ્રોજન એનોડ તરીકે વર્તે ત્યારે એના પર ઓક્સિડેશનની પ્રક્રિયા નીચે મુજબ થાય છે. 1/2 H2 gas 1 bar gives H++ electron. શું દર્શાવીશું? 1/2 gives H++ 1 electron. આ શું દર્શાવે છે? ઓક્સિડેશન. કારણ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આ 0 માંથી +1 થયો અથવા તો તમે એવું કહી શકો ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. ઓકે, આ ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા પરથી આપણે સારી રીતે સમજી શકાય છે. હવે આ મુદ્દાઓ અગત્યના છે. આથી પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. ક્યારે? જ્યારે તે કેથોડ તરીકે રિડક્શન પામે ત્યારે, અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે જ્યારે પોતે એનોડ તરીકે ઓક્સિડેશન પામે ત્યારે. તેમ છતાં તેની આ વૃત્તિની તીવ્રતા દરેક તાપમાને 0 વોલ્ટ સ્વીકારવામાં આવેલી છે. શું સ્વીકાર્યું છે? 0 વોલ્ટ. એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ કો કે ઓક્સિડેશન પોટેન્શિયલ કો બંનેની વેલ્યુ કેટલી રહેશે? 0.0 વોલ્ટ. આથી અન્ય વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિઓ અને અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિઓની તીવ્રતાના સાપેક્ષ મૂલ્યો મેળવવામાં કેવી રીતે આપણને સરળતા બની રહે. વિદ્યુત ધ્રુવો ઇલેક્ટ્રોન સ્વીકારવા કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને રિડક્શન પોટેન્શિયલ
ઈ રિડક્શન અથવા E0 રિડક્શન કહે છે. આ મુદ્દાઓ યાદ રાખીશું. વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. પણ કોની સાપેક્ષની વાત કરે છે? તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં વાત કરે છે. એટલે કે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધુ હોય કોના કરતા? હાઇડ્રોજનની સાપેક્ષમાં, તો એને આપણે એનો રિડક્શન પોટેન્શિયલ, એનો સાંકેતિક નિરૂપણ છે ઈ રિડક્શન બિન પ્રમાણિત હોય ત્યારે અથવા E0 રિડક્શન પ્રમાણિત હોય ત્યારે. એવી જ રીતે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને ઓક્સિડેશન પોટેન્શિયલ ઈ ઓક્સિડેશન અથવા E0 ઓક્સિડેશન કહે છે. આ ક્યાંની વાત કરે છે? જ્યારે વૃત્તિ ઓક્સિડેશન પામતા હોય ત્યારે, મતલબ કે એનોડ ઉપર હોય ત્યારે. એનોડ ઉપર ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય છે, પણ કોની કરતા વધારે? તો હાઇડ્રોજનની સાપેક્ષમાં જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ છે તે એનોડ ઉપર ઓક્સિડેશન પામે છે. પ્રમાણિત હાઇડ્રોજન વાયુધ્રુવ બીજા અર્ધકોષ માટે સંદર્ભ વિદ્રુવ તરીકે કાર્ય કરે છે. બીજા અર્ધકોષની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય, એ ખાસ મુદ્દાઓ ધ્યાન રાખીશું. બીજા અર્ધકોષની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુધ્રુવ એનોડ તરીકે વર્તે છે. અને પ્રમાણિત હાઇડ્રોજન વાયુધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. ફરી એકવાર સમજીએ અહીંયા શું કહે છે કે બીજા કોઈ વિદ્યુત ધ્રુવ છે, અન્ય વિદ્યુત ધ્રુવ, એક તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એની સાથે બીજો કોઈ વિદ્યુત ધ્રુવ હોય, એ બીજા એટલે કે અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ છે કોના કરતા? હાઇડ્રોજન કરતા. તો અન્ય જે બીજો વિદ્યુત ધ્રુવ લીધો છે એ કેથોડ ઉપર જશે, કારણ કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ છે. એનો મતલબ કે હાઇડ્રોજન ક્યાં રહેશે? એનોડ ઉપર ઓક્સિડેશન પામે છે, એનોડ તરીકે વર્તે છે. એનાથી બીજી રીતે કહીએ તો કે છે કે પ્રમાણિત હાઇડ્રોજન વાયુરૂપ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ છે. કોની વાત કરે છે? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ છે, તો પોતે ક્યાં રહેશે? કેથોડ ઉપર. અને સામેવાળો એટલે કે અન્ય વિદ્યુત ધ્રુવ ક્યાં જશે? એનોડ ઉપર જશે. એટલે કે બીજા વિદ્યુત ધ્રુવના એનોડ અને કેથોડનો આધાર પ્રમાણિત હાઇડ્રોજન વાયુધ્રુવના સંદર્ભમાં હોય છે, તેથી તેને સંદર્ભ ધ્રુવ કહે છે. દાખલા તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વાયુધ્રુવ સંદર્ભમાં Zn વિદ્યુત ધ્રુવ ધરાવતો અર્ધકોષ એનોડ તરીકે અને કોપર વિદ્યુત ધ્રુવ ધરાવતો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. આની ચર્ચા આપણે આગળ ઉદાહરણમાં મેં તમને સારી રીતે સમજાવેલી છે કે Zn ની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધુ છે, એટલે ઝિંક એનોડ ઉપર અને હાઇડ્રોજન કેથોડ ઉપર છે. પરંતુ કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી છે, એટલે તે કેથોડ ઉપર અને હાઇડ્રોજન પોતે એનોડ ઉપર રહેશે. ઓકે, હવે જોઈએ આપણે કોષ પોટેન્શિયલ. શું લખ્યું છે હવે? કોષ પોટેન્શિયલ કઈ રીતે ગણવું, ઈ સેલની કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું. તો વિદ્યુત રાસાયણિક કોષ એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકે એવું સાધન છે, ઉપકરણ છે જેને કહેવાય. કોષમાંના બે વિદ્યુત ધ્રુવને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા અન્વયે ઉપજેલા વિદ્યુત ચાલક બળ હેઠળ એનોડ થી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે. કોના કયા વાત કરીશું? ઇલેક્ટ્રોનનો પ્રવાહની વાત કરે છે, વિદ્યુત પ્રવાહની વાત કરી નથી. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ બાહ્ય પરિપથમાં ક્યાંથી ક્યાં જાય છે? એનોડ થી કેથોડ તરફ. બાહ્ય પરિપથમાં એટલે કે કોપરના તાર મારફતે જે જોડેલો છે ત્યાં વહન પામે છે. આ વિદ્યુત ચાલક બળને કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલ કહે છે. સાદી રીતે સાદા શબ્દોમાં કહીએ તો ઈ સેલ એટલે કે કોષ પોટેન્શિયલ એટલે શું? તો કે બે અર્ધ કોષો વચ્ચે થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર. બે અર્ધ કોષ વચ્ચે થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે ઈ સેલ. જો કોષ પ્રમાણિત હોય તો તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ વડે દર્શાવાય છે.
વોલ્ટમીટર સાધન દ્વારા માપવામાં આવતું કોષ પોટેન્શિયલ વાસ્તવમાં કોષનો ચોક્કસ પોટેન્શિયલ હોતો નથી. કોષનો સાચો પોટેન્શિયલ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? પોટેન્શિયોમીટર. આ ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનની અંદર તમારે પ્રેક્ટિકલ્સ ની અંદર આ એક પ્રયોગ ગોઠવાયેલો છે. એટલે કે કોષનો સાચો પોટેન્શિયલ માપવા માટે શું વપરાય છે? પોટેન્શિયોમીટર. કોષનો પોટેન્શિયલ ખરેખર તો બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતાનો શું છે? તફાવત છે. મેં હમણાં તમને કીધું કે બે અર્ધકોષો વચ્ચેનો જે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એ ફેરફારનું કિંમત એટલે કોષ પોટેન્શિયલ. દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતો હોય છે. એટલે કે કોઈ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. જો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે તો તે રિડક્શન તરીકે પામશે અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે તો તે ઓક્સિડેશન તરીકે વૃત્તિ પામશે. ઉદાહરણ તરીકે કોષ લખ્યો છે જેને આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ છે. Zn, Zn2+, 1 મોલર ક્ષાર સેતુ Cu2+, 1 મોલર Cu. 1 મોલર એટલા માટે દર્શાવ્યું કે આપણે વાત કરી રહ્યા છે પ્રમાણિત કોષ પોટેન્શિયલની. ઉપરોક્ત કોષ કાર્યરત હોય ત્યારે નીચેની પ્રક્રિયા થાય. જે આ ઉપર જે દર્શાવ્યું છે એને આપણે કહીશું કોષ નિરૂપણ. આ જે દર્શાવ્યું છે એને શું કહીશું આપણે? કોષ નિરૂપણ. જ્યારે આને શું કહીશું? કોષ પ્રક્રિયા. ધ્યાન રાખજો, કોષ નિરૂપણ અને કોષ પ્રક્રિયા બંને વસ્તુ અલગ છે. Zn plus Cu2+ gives Zn2+ plus Cu. અહીં Zn ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. કેમ? કારણ કે Zn માંથી Zn2+ બને છે. મતલબ કે એને બે ઇલેક્ટ્રોન ગુમાવી ઓક્સિડેશન પામ્યો હશે અને Cu2+ ઇલેક્ટ્રોન મેળવે છે. કઈ રીતે ખબર પડે? Cu2+ માંથી Cu બન્યો એટલે કે બે ઇલેક્ટ્રોન મેળવી ધનભારમાંથી તટસ્થ બને છે. Cu2+ ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ Zn કરતા વધારે હોય છે. આ વિધાન આપણે ચાર રીતે બોલી શકીએ છીએ. આને એવી રીતે લખ્યું છે આપણે કે કોપરની એટલે કે Cu2+ ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ Zn કરતા વધારે છે. આપણે આવું પણ બોલી શકીએ કે Cu2+ ને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર કરતા ઓછી ઝિંક કરતા ઓછી છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ હોય તો સ્વાભાવિક છે એનાથી ઊંધું ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ગુમાવવાની વૃત્તિ કેવી હશે? ઓછી હશે. જે ઉપર દર્શાવેલી કોષની પ્રક્રિયાના આધારે સમજાવી શકાય છે. બીજું ઉદાહરણ છે CuCO2+, ક્ષાર સેતુ Ag+, twice Ag. જો અહીંયા તમે twice નથી દર્શાવતા તો બી કઈ વાંધો પડતો નથી. ઉપરોક્ત કોષ કાર્યરત હોય ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે. Cu2Ag+, 1 મોલર gives Cu2+, 2Ag. તો અહીં કોપર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે કે તે એનોડ તરીકે વર્તે છે અને સિલ્વર એટલે કે ચાંદી ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે તે કેથોડ તરીકે વર્તે છે. તો આમાં એમ કહી શકાય કે Ag+ ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોપર કરતા વધારે છે. એનાથી ઊંધું Ag+ ની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર કરતા ઓછી છે. આ જ વસ્તુ તમે કોપરના સંદર્ભમાં પણ બોલી શકો કે કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ Ag કરતા વધુ છે. આ જ વિધાન તમે હજુ એક રીતે બોલી શકો કે કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સિલ્વર કરતા ઓછી છે. બધા જ વિધાનોનો અર્થ એક જ નીકળે છે કે કોણ એનોડ ઉપર જશે, કોણ કેથોડ ઉપર જશે. જે ઉપર દર્શાવેલી કોષની પ્રક્રિયાના આધારે કહી શકાય છે. ઉપરોક્ત પ્રક્રિયા એકની અંદર જોયું જ્યાં આગળ ઝિંક અને કોપરનો આપણે કોષ તૈયાર કર્યો હતો ત્યાં કોપર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ Zn કરતા વધારે હતી. જ્યારે પ્રક્રિયા 2 માં કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ Ag ની વૃત્તિ કરતા ઓછી છે. આથી પહેલા કોષ નિરૂપણની અંદર કોપર કેથોડ તરીકે વર્તતું હતું જ્યારે આ બીજા કોષ નિરૂપણમાં કોપર એક એનોડ તરીકે વર્તે છે. સ્પષ્ટીકરણ પણ કર્યું છે. તેથી પ્રક્રિયા 1 માં કોપર ધ્રુવ કેથોડ તરીકે, પ્રક્રિયા તેમજ 2 માં કોપરનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે.
કોષનો પોટેન્શિયલ કેથોડ અને એનોડની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. કોઈ એક વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, કારણ કે અર્ધકોષથી રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થતી નથી. આ એક અગત્યની વસ્તુ છે કે માત્ર એકલા અર્ધકોષનો તમે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એટલે કે એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. એને તમારે કમ્પલસરી કોઈ બીજા વિદ્યુત ધ્રુવનો સંપર્ક લેવો પડશે, કાં તો પછી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે જેને આપણે સંદર્ભ ધ્રુવ તરીકે સ્વીકાર્યો છે એનો આધાર લેવો પડે. એને આધારે જ તમે અન્ય કોષનો પોટેન્શિયલ મેળવી શકો છો. એવું કેમ કે અર્ધકોષથી રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થતી નથી, માત્ર તે ઓક્સિડેશન હશે કાં તો રિડક્શન હશે. અને કોષ પોટેન્શિયલ શું છે તો કહે છે કે બે અર્ધકોષના ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની સાપેક્ષ વૃત્તિની તીવ્રતાનો તફાવત છે, પરંતુ કોઈ એક અર્ધકોષ લો તો તફાવત મેળવી શકાતો નથી. આથી અર્ધકોષથી રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ નથી થતી, આથી તેનાથી કોષ પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી. ઈ સેલનું મૂલ્ય બે અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના તફાવત બરાબર છે. આ સંબંધોને નીચે પ્રમાણે દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીશું, અહીં આપણે જે પણ કેલ્ક્યુલેશન કરીશું દરેકમાં રિડક્શન પોટેન્શિયલને જ ધ્યાનમાં રહીશું, કારણ કે આઈયુપીએસસી પ્રમાણે રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત ગણેલો છે. તો કઈ રીતે ગણી શકાય? તો E0 cell is equal to E0 cell of RHS like a right hand side minus E0 cell of LHS left hand side, અથવા E0 cell is equal to E0 reduction potential of cathode minus E0 cell reduction potential of anode. એટલે યાદ રાખીશું cathode minus anode એટલે કે કમ્પલસરી રિડક્શન પોટેન્શિયલ હોવા જોઈએ અને કેથોડ માઇનસ એનોડ જ કરીશું. હા, આપણે એનોડ માઇનસ કેથોડ કરી શકીએ છીએ, પરંતુ એ વખતે આપણે રિડક્શન પોટેન્શિયલની જગ્યાએ તમારે ઓક્સિડેશન પોટેન્શિયલને ધ્યાનમાં લેવો પડે. પરંતુ આઈયુપીએસસી પ્રમાણે રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત ગણવું છે, એટલે આપણે દરેક દાખલાની અંદર રિડક્શન પોટેન્શિયલનો જ ઉપયોગ કરીશું, જેથી કરી દાખલો ગણવામાં સરળતા રહે, સમજવામાં સરળતા રહે અને ભૂલ પડવાની સંભાવના નહીવત થઈ જાય. કોઈ પણ વિદ્યુત ધ્રુવના E0 રિડક્શનના મૂલ્યો તેના E0 ઓક્સિડેશનના મૂલ્યો સમાન હોય છે, પરંતુ ચિહ્ન હંમેશા વિરુદ્ધ હોય છે. E0 રિડક્શન પોટેન્શિયલનું ઋણ મૂલ્ય E0 ઓક્સિડેશન પોટેન્શિયલનું ધન મૂલ્ય દર્શાવે છે. એટલે કે તમે આને આ રીતે દર્શાવી શકો, E0 રિડક્શન is equal to minus E0 of oxidation potential. વિદ્યાર્થી મિત્રો અહીંયા એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે E0 રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ જ હોય તેવું જરૂરી નથી, તે નેગેટિવ હશે તો એ વખતે ઓક્સિડેશન પોટેન્શિયલ પોઝિટિવ થઈ જાય, અને E0 રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ હશે એ વખતે ઓક્સિડેશન પોટેન્શિયલ નેગેટિવ હશે. કહેવાનો અર્થ એવું કે બંને હંમેશા એક જ વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો હંમેશા સમાન હોય છે, પરંતુ બંને વિરુદ્ધ ચિહ્નવાળા હશે. એક ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એક પહેલી વસ્તુ હું તમને સારી રીતે સમજાવવા માંગુ છું કે ઓળખ કઈ રીતે કરી શકાય. તો અહીંયા જુઓ, E0 મેગ્નેશિયમનું રિડક્શન પોટેન્શિયલ મેં દર્શાવ્યું છે, કૌંસમાં પણ લખ્યું છે રિડક્શન. પણ રિડક્શન છે કે ઓક્સિડેશન છે ઓળખ કઈ રીતે કરવાની? તો અહીંયા આ Mg2+ માંથી અહીંયા Mg દર્શાવ્યું છે, તો અહીંયા ઓક્સિડેશન અંક તમારે જોઈ લેવાનો થાય કે અહીંયા +2 માંથી 0 છે. આ +2 માંથી 0 એટલે કે ઓક્સિડેશન અંકમાં શું થાય છે? ઘટાડો. એ ઘટાડો એટલે શું? રિડક્શન. એ જ વસ્તુ તમે અહીંયા જુઓ, ઓક્સિડેશનમાં શું દર્શાવ્યું છે? Mg2+. એનો મતલબ કે શરૂઆતમાં 0 પછી +2 એટલે ઓક્સિડેશન અંકમાં શું થયો? વધારો. એટલે શું દર્શાવે છે? ઓક્સિડેશન દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? તો આ પરથી તમે ઓળખ કરી શકો કે તમને જે કિંમત આપવી છે એ રિડક્શન પોટેન્શિયલની છે કે ઓક્સિડેશન પોટેન્શિયલની છે. ઓકે, તો હવે જોઈએ કિંમતો વિશે. તો મેગ્નેશિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -2.36 વોલ્ટ છે. કેટલું છે? -2.36 વોલ્ટ. તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થઈ જાય? +2.36 વોલ્ટ. જો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો સમાન છે, પરંતુ ચિહ્ન ખાલી અલગ અલગ છે.
એક બીજું ઉદાહરણ છે કોપરનું. અહીંયા Cu2 પ્લસ Cu એ કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પોઝિટિવ છે, તો એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું થઈ જશે? નેગેટિવ. એટલે જો અહીંયા પણ 0.34 છે, અહીંયા પણ 0.34 છે, એટલે બંનેના મૂલ્યો સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ છે. તો હમણાં ચર્ચા કરી તે પ્રમાણે E0 રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ, અથવા તો માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ E0 ઓફ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો આ સૂત્રોનો ઉપયોગ કરી એક બે દાખલાઓની કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ. તો દાખલો 1 છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 2.36 વોલ્ટ છે. કોષની પ્રક્રિયાનું સમીકરણ લખી મેગ્નેશિયમ અને અર્ધ કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો. ધ્યાન રાખીએ, અહીંયા કોષનો પોટેન્શિયલ આપ્યો છે, મતલબ કે આપણને E0 સેલની વેલ્યુ આપી છે. તો અહીંયા તો પાછું આપણે સવાલ થાય કે અહીં કોઈ આપણને પ્રમાણિત તો લખીને આપ્યું નથી, પરંતુ અહીંયા ટેમ્પરેચર જોઈ લેવાનું કેટલું છે? 298 કેલ્વિન. 298 કેલ્વિન આપણે પ્રમાણિત ગણીએ છીએ. તો આ જે કિંમત આપીએ છીએ શું હશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલની હશે, એટલે કે E0 સેલની વેલ્યુ હશે. આપણને રકમમાં આપી દીધેલું છે કોષ નિરૂપણ, એના પરથી આપણે કોષ પ્રક્રિયા લખીશું. તો અહીં મેગ્નેશિયમ નો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે છે, તે આપણે જોઈ શકીએ છીએ. સાંકેતિક નિરૂપણમાં આપણે પણ ભણી ગયા કે એનોડ હંમેશા કઈ બાજુ હશે? ડાબી બાજુ, અને કેથોડ હંમેશા જમણી બાજુ હશે. તો સૌપ્રથમ લખીએ આપણે કેથોડનું સમીકરણ. કેથોડ ઉપર કોણ? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનું શું થશે? રિડક્શન. તો હાઇડ્રોજનનું રિડક્શન દર્શાવીએ આપણે twice H plus plus twice electron gives H2, કારણ કે H2 બને છે એટલે twice H plus દર્શાવ્યો. એનોડ ઉપર મેગ્નેશિયમનું શું થાય? ઓક્સિડેશન. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને Mg2+ આયન બનાવ્યું છે. અને રેડોક્સ વાળા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કે એનોડ ઉપર જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થયા હોય એટલા જ ઇલેક્ટ્રોન કેથોડ ઉપર વપરાવા જોઈએ. એના માટે જે આપણે સમીકરણને સંતુલિત કરવું પડે એ તત્વયુગ્મિતીય પ્રમાણે દર્શાવીશું. કોષ પ્રક્રિયા Mg2H+ gives Mg2+H2. E0 cell of is equal to E0 cell of reduction potential of cathode minus E0 reduction potential of anode, એટલે કે E0 cell cathode minus anode. તો E0 cell of કેથોડ ઉપર કોણ છે? હાઇડ્રોજન હતું. તો હાઇડ્રોજન નું લખ્યું આપણે H+1/2H2 minus E0 reduction potential of Mg2+Mg. તો અહીંયા પણ તમે જુઓ કે પ્લસ માંથી 0, +2 માંથી 0, એટલે કે આ બંને રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે. હવે આપણને E0 સેલની કિંમત આપી દીધી હતી, એ લખીએ આપણે 2.36 વોલ્ટ. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0.0 માઇનસ Mg નો આપણે શોધવાનો છે. તો Mg ની કિંમત મળી જાય આપણને -2.36 વોલ્ટ. તો મેગ્નેશિયમના રિડક્શન પોટેન્શિયલની કિંમત કેટલી છે? -2.36. બીજો એક દાખલો છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પ્રમાણિત પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. તો કોપરના અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો. ઉદાહરણ આપણને આપી દીધું છે, કોષ નિરૂપણ આપી દીધું છે. Pt H2 H+1 મોલર, ક્ષાર સેતુ Cu2+Cu. અહીં કોપર કેથોડ તરીકે વર્તે છે. અહીંયા કોષ પ્રક્રિયા માંગી નથી એટલે આપણે અહીંયા દર્શાવી નથી, અહીં તો આપણે દર્શાવી શકાય છે. તો E0 cell is equal to E0 reduction potential of cathode minus E0 reduction potential of anode. તો એને સાંકેતિક નિરૂપણ પણ દર્શાવી દીધું. E cell is equal to E0 Cu2+Cu minus E0 H+1/H2. E0 cell ની વેલ્યુ આપી દીધી છે 0.34 is equal to E0 Cu2+Cu આપણે શોધવાના છે, અને હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ છે 0. આથી કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળશે +0.34. આ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0 Cu2+Cu બરાબર 0.34 વોલ્ટ હશે, અને આ જ અર્ધકોષનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થઈ જશે? -0.34. ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થઈ જશે? -0.34. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીશું કે હાઇડ્રોજન જ્યારે
કેથોડ તરીકે હોય, હાઇડ્રોજન જ્યારે કેથોડ તરીકે હોય ત્યારે અન્ય કોષનો જે રિડક્શન પોટેન્શિયલ છે એની કિંમત માઇનસ મળશે, અહીંયા જઈ શકાય છે. અને હાઇડ્રોજન જ્યારે એનોડ તરીકે વર્તે ત્યારે અન્ય કોષનો પોટેન્શિયલ આપણને હંમેશા કેવો મળશે? ધન મૂલ્ય મળશે. તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી, આગળનો અભ્યાસ આગળના લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.